વેલકમ બેક મિત્રો. જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ આપ મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત પણ હશો. હું કીર્તિ સોની આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બેટ દ્વારકા એટલે કે બેટ દ્વારકા મંદિરને એક્સપ્લોર કરવા જઈ રહ્યો છું. મિત્રો, બેટ દ્વારકાને ભેટ દ્વારકા કેમ કહેવામાં આવે છે? તો અહીં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પરમ મિત્ર બાલ સખા સુદામા સાથે વર્ષો પછી આ જગ્યાએ ભેટ કરી હતી, એટલે આ જગ્યા ભેટ દ્વારકા તરીકે ઓળખાઈ. અહીં જ સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને તાંદુલ એટલે કે ચોખા આપ્યા હતા. આ તાંદુલ ખાઈ ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા અને બાલ સખા સુદામાને ન્યાય કરી દીધા હતા. તેમની ગરીબી દૂર કરી દીધી હતી. ત્યારથી મિત્રો આ મંદિરમાં ચોખાદાન કરવાની પરંપરા ચાલી આવે છે. એવું પણ કહેવાય છે કે જે ભાવિકો ચોખાનું દાન કરે છે તેમની પાસે ગરીબી આવતી નથી. તમે જો આ જગ્યાને વિઝિટ કરતા હોય અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અહીં આવ્યા હોય તો ચોખાનું દાન કરવાનું ભૂલશો નહીં. તો આ પ્રકારની જાણકારી હું તમારા સુધી પહોંચાડતો રહીશ, તમારી સાથે શેર કરતો રહીશ. તો મારી ચેનલમાં બન્યા રહેજો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. તમારો આ રિસ્પોન્સ અમને મોટિવેટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના ત્રાસથી રણ છોડી અહીં આવ્યા હતા અને તેમને પત્ની રૂકમણી સાથે અને તેમની 16,108 ગોપીઓ સાથે અહીં વસવાટ કર્યો હતો. ત્યારથી તે રણછોડના નામે પણ ઓળખાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનું શાસન અહીંથી જ કરતા હતા. મિત્રો, એવું કહેવાય છે કે દ્વારકા આવ્યા બાદ જો તમે બેટ દ્વારકા આવી દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે. તો મિત્રો, આપણે બેટ દ્વારકા જવું કેવી રીતે? દ્વારકાથી બેટ દ્વારકા 32 કિલોમીટરના અંતરે આવેલું છે. બેટ દ્વારકા જવા માટે પહેલાં તમારે 30 કિલોમીટરના અંતરે ઓખા આવવું પડતું હતું અને ઓખાથી બેટ દ્વારકા જવા માટે 2 કિલોમીટર સમુદ્રની અંદર બાય બોટ જવું પડતું હતું. પણ હવે બ્રિજ બની ગયો હોવાથી તમે બાય વ્હીકલ જઈ શકો છો. અહીં તમને બેટ દ્વારકા આવવા માટે 2 વ્હીલર રેન્ટ પર પણ મળી જાય છે. આ બ્રિજ સુદર્શન સેતુના નામે ઓળખાય છે. આ બ્રિજ લગભગ 1,000 કરોડના ખર્ચે સરકારશ્રી તરફથી તૈયાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા અને અહીંથી હવે જઈશું દ્વારકાધીશના મંદિરે. મંદિરમાં જવા માટે તમે તમારો મોબાઈલ, બેગ, કેમેરો, હેન્ડીકેમ આ બધી ચીજ વસ્તુઓ તમારે સામાન ઘરના લોકરમાં જમા કરાવવાની રહેશે. તેને અંદર લઈ જવા દેવામાં આવતા નથી. ત્યાંથી તમને ટોકન આપવામાં આવે છે. દર્શન કર્યા બાદ તમે તમારો સામાન પરત લઈ શકો છો. મિત્રો, અહીં મોટો બજાર પણ આવેલો છે જ્યાંથી તમે પૂજાને લગતી ચીજ વસ્તુઓ જેવી કે માળા, જપમાળા, ભગવાન માટે હિંડોળા, પ્રસાદ વગેરે ખરીદી શકો છો. અહીં બાળકો માટે તમે અવનવા રમકડા પણ ખરીદી શકો છો. મિત્રો, એવું કહેવાય છે કે આ મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશની પ્રતિમા મા રૂકમણીએ પોતાના હાથે જ બનાવી હતી. મંદિરના દર્શનના સમયની જો વાત કરીએ તો આ મંદિરનો સમય છે સવારે 7:30 થી 12:30 વાગે અને સાંજે 5 થી 8 વાગ્યા સુધીનો છે. બપોરે આ મંદિર 4 કલાક એટલે કે 12:30 થી 4 વાગ્યા સુધી બંધ રહે છે. મિત્રો, મંદિરની અંદર મોબાઈલ કે કેમેરો લઈ જવા દેવામાં આવતો ન હોવાને કારણે હું તમને ગર્ભગૃહના દર્શન કરાવી શકું તેમ નથી. અહીંથી લગભગ 2 મિનિટના અંતરે જ આવેલું છે સોનાની દ્વારકા પાવનધામ મંદિર. આ એક ભવ્ય મંદિર છે. અવનવી રીતે સુશોભિત આ મંદિર આપણને તે જમાનાની યાદ દેવડાવે છે. એવું પણ કહી શકાય કે તે જમાનામાં આપણને લઈ જાય છે. અહીં ભગવાને કરેલી બાળ લીલાના એટલે કે પૂતના મોક્ષ, કંસવધ, ગોવર્ધન પર્વત, તસલી આંગળી ધારણ કરવો આ બધા પ્રસંગોના પ્રતિકાત્મક દર્શન થાય છે. તદુપરાંત અહીં ભારત વર્ષની ધરોહર સમાન ગણાતા ઋષિમુનિના પ્રતિકાત્મક દર્શન પણ થાય છે. આ મંદિરમાં પ્રવેશ માટે 40 રૂપિયા ટિકિટ લાગે છે. આ મંદિરમાં પગ મૂકતા જ આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે છે. આ મંદિરની દરેક દિવાલોથી માંડી દરેક ખૂણા
ઇતિહાસની સાક્ષી પૂરે છે અને તે એવો ભાસ કરાવે છે કે તે દ્વારકાધીશને કહી રહ્યા હોય કે હે પ્રભુ, અમને અહીં મૂકીને તમે ક્યાં ગયા. આ મંદિરની ઝાંખી એટલી જીવંત લાગે છે કે તમે એ યુગને મહેસૂસ કરી શકો છો. મિત્રો, બેટ દ્વારકાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે હનુમાન પુત્ર મકરધ્વજ હનુમાનજીનું મંદિર. તમને એક પ્રશ્ન જરૂર થતો હશે કે હનુમાનજી દાદા તો બાલ બ્રહ્મચારી હતા, તો તેમનો પુત્ર ક્યાંથી હોય? તો મિત્રો, વાત કરીએ મકરધ્વજના જન્મની. જ્યારે હનુમાનજી લંકા દહન કરીને પોતાની સળગેલી પૂંછને ઠારવા માટે સમુદ્રમાં છલાંગ લગાવી હતી, ત્યારે તેમના પરસેવાનું ટીપું સમુદ્રમાં વિહાર કરી રહેલી મગરીએ ગ્રહણ કરી લીધું હતું અને તેનાથી મગરીને ગર્ભ ધારણ થયો હતો અને મકરધ્વજનો જન્મ થયો હતો. આ મંદિરનું વાતાવરણ દરેક ભાવિકોને મન મોહી લે છે. આ મંદિરમાં પિતા પુત્રની પ્રતિમાના દર્શન થાય છે. પિતા પુત્રનું આ મંદિર તેમના પ્રેમનું એક પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, અહીં હનુમાનજીની પ્રતિમા દર વર્ષે ચોખાના માપ જેટલી જમીનમાં જાય છે, એટલે કે પાતાળ લોકમાં જાય છે. વાત કરીએ ભોજન પ્રસાદીની, તો આ મંદિરના પરિસરમાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ભોજનાલયમાં મળતો ભોજન પ્રસાદ સ્વાદિષ્ટ તો હોય છે જ, પણ સાથે સાથે તેમાં પ્રેમ અને ભક્તિનો ભાવ પણ ઉમેરવામાં આવે છે. આ ભોજન પ્રસાદ શુદ્ધ અને સાત્વિક હોય છે. અહીંનું ભોજન ફક્ત પેટને જ નહીં પણ આત્માને પણ તૃપ્ત કરે છે. મિત્રો, જો તમે અહીં સેવા આપવા માંગતા હો તો તમને તેનો પણ મોકો મળે છે. મિત્રો, દ્વારકાથી બેટ દ્વારકા બાય રોડ જતા 12 કિલોમીટરના અંતરે શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. પણ તેનો ઉલ્લેખ આપણે આગળની વિડીયોમાં દ્વારકાધામમાં કરેલો છે, તો એન્ડ સ્ક્રીનમાં એ વિડીયો આપવામાં આવેલો છે, તો તેને તમે જરૂરથી જોજો. તે વિડીયોમાં દ્વારકાની આસપાસ જોવાલાયક સ્થળોની તમામ માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, દ્વારકા જાઓ તો બેટ દ્વારકા અવશ્ય જજો અને ભગવાનની સોનાની દ્વારકાના દર્શન જરૂરથી કરજો. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂરથી લખી જણાવજો. નવી વિડીયો અને નવી જગ્યાની જાણકારી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. જય દ્વારકા.